નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે CESO 511 ભારતીય સમાજશાસ્ત્રીઓમાં ડૉક્ટર GS ધુરીએને જે આપણે આગળના વિડીયોની અંદર એમની જે કાંઈ અભ્યાસ પદ્ધતિઓ, સમાજશાસ્ત્રીય પ્રદાન અને એમનું જીવન કવન અને પરિચય વિશે જે આપણે માહિતી મેળવી હતી, એના અંતિમ 2 પોઈન્ટ્સ નાના આપણી સામે છે. એને આજે આપણે થોડાક ઉપર છેલ્લી રીતે જોવાનો પ્રયત્ન કરી લઈએ મિત્રો. એટલે આ ડૉક્ટર GS ધુરીએનું સમાજશાસ્ત્રીય પ્રદાન, એનું જીવન કવન અને એમની અભ્યાસ પદ્ધતિઓની જે કાંઈ બાબતો છે એ આપણે અહીંયા પૂર્ણ થઈ જશે. તો મિત્રો, આપણે સૌપ્રથમ ગોવિંદ સદાશિવ ધુરીએ એક આદ્ય સ્થાપક, મુંબઈ સમાજશાસ્ત્રના ભીષ્મ પિતામહ ભારતની અંદર એમનું જીવન કવન, એમનું જન્મ મરણ, એમની જીવન કારકિર્દી, એમનું શિક્ષણ, એમની મહત્ત્વની અભ્યાસ પદ્ધતિઓ વિશે આપણે ચર્ચા કરી હતી આગળ. એમણે સમાજશાસ્ત્રની અંદર ઘણી બધી બાબતોની ચર્ચા કરેલી છે. જ્ઞાતિ વ્યવસ્થા પર પણ ઘણા બધા અભ્યાસો કરેલા છે. સગપણ સંબંધો પર પણ એમના ખૂબ જ અગત્યના ગ્રંથો અને અભ્યાસો લખાયેલા છે. સંસ્કૃતિ પર પણ એમણે ખૂબ જ એમની મજબૂત પકડ હતી ડૉક્ટર GS ધુરીએ સાહેબની. તો એમણે સગપણ સંબંધોની સાથે સાથે જ્ઞાતિ વ્યવસ્થાના પણ મૂળભૂત પાયાના અભ્યાસો તેમણે આપણી સમક્ષ રજૂ કરેલા છે. આ ઉપરાંત સંસ્કૃતિ પરના ગ્રંથો એમણે લખેલા છે મહત્ત્વના. આ ઉપરાંત ધર્મનું સમાજશાસ્ત્ર, ભારતીય સમાજની અંદર ધર્મ એ અંગેના પણ એમણે અગત્યના ગ્રંથો તેમના સમાજશાસ્ત્રીય પ્રદાનની અંદર આપણી સમક્ષ મૂકેલા છે. આ ઉપરાંત આદિવાસીઓ ઉપરના અભ્યાસો તેમણે કરેલા છે, ગ્રામીણ શહેરી અભ્યાસો, અને ખૂબ જ વૈવિધ્યપૂર્ણ અને વિશાળ સમૃદ્ધ સમાજશાસ્ત્રીય લખાણો ડૉક્ટર GS ધુરીએના લખાણોની અંદર આપણે આગળના વિડીયોની અંદર આપણે જોયું છે. ડૉક્ટર GS ધુરીએ ખાસ કરીને જ્ઞાતિ ઉપર અભ્યાસો કર્યા છે. જ્ઞાતિના લક્ષણો, જ્ઞાતિનું જુદા જુદા ખંડોની અંદર વિભાજન, જ્ઞાતિ અંગેના તેમના મહત્ત્વના વિચારો આપણી સમક્ષ રજૂ કર્યા છે. અને જે આપણે આગળના વિડીયોની અંદર આ CESO 511 ભારતીય સમાજશાસ્ત્ર વિષયની અંદર આ આપણે જોયું છે. આજે આપણે માત્ર ડૉક્ટર GS ધુરીએના સગપણ સંબંધો અને મુસ્લિમ અને હિન્દુના સંબંધો વિશે થોડીક આછી પાતળી ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. તો ધુરીએ સગપણ સંબંધો અને રક્ત સંબંધો, આ બંને સમાજશાસ્ત્રના મહત્ત્વના 2 મુદ્દાઓ છે, આપણે બધા જાણીએ છીએ. તો અહીંયા આપણે સગપણ સંબંધો અને હિન્દુ મુસ્લિમ સંબંધો એના વિશે આપણે ડૉક્ટર GS ધુરીએના મંતવ્યો અને વિચારો વિશે થોડીક ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. એટલે આ પોઈન્ટ્સ અહીંયા પૂર્ણ થઈ જાય. તો અહીંયા ખાસ કરીને જોઈએ કે ધુરીએ ઇન્ડો આર્યન સાહિત્યમાં સગપણ સંબંધોની પ્રથાનો અભ્યાસ કર્યો હતો. ઇન્ડો આર્યન સંસ્કૃતિ એ સાહિત્યની અંદર એમણે આ બાબતને આપણી સમક્ષ રજૂ કરવાનો પ્રયત્ન કર્યો છે. એમની અંદર ખાસ કરીને ઇન્ડો યુરોપિયન સંસ્કૃતિમાં કુટુંબ અને સગા તથા સગપણ સંબંધનો અભ્યાસ કર્યો હતો. કુટુંબ અને સગા ક્યારે બને છે આપણે જાણીએ છીએ. સગપણ સંબંધ ક્યારે અસ્તિત્વમાં આવે? રક્ત સંબંધ અને સગપણ સંબંધ આ બંને ભિન્નતા ભરેલા શબ્દો છે સમાજશાસ્ત્રીય દૃષ્ટિકોણથી. સગપણ સંબંધ છે એ લગ્ન સંબંધ ઉપરથી અસ્તિત્વમાં આવતો સંબંધ છે. લગ્ન થાય, એક કુટુંબ બીજા કુટુંબ સાથે જ્યારે લગ્ન સંબંધથી જોડાય છે ત્યારે સગપણ સંબંધ અસ્તિત્વમાં આવે છે. આમ છતાં આપણે સામાન્ય અને જાહેર જીવનની અંદર સગપણ સંબંધનો ઉપયોગ આપણે વારવાર કરતા હોઈએ છીએ. રક્ત સંબંધ એ એક પેઢી અથવા 2 પેઢી અથવા તો 1 થી વધારે પેઢીઓ રક્ત સંબંધી જોડાયેલા હોય, લોહીના સંબંધોથી જોડાયેલા હોય ત્યારે તેને રક્ત સંબંધીઓ તરીકે ઓળખવામાં આવે. જ્યારે લગ્ન વ્યવસ્થાથી જોડાયેલા સંબંધો છે એ સગપણ સંબંધ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારે ડૉક્ટર GS ધુરીએ આપણે એક સગપણ સંબંધ વિશેનો જે આપણે સમાજશાસ્ત્રીય દૃષ્ટિકોણ આપણી સમક્ષ રજૂ કર્યો છે તે આપણે જોવાનો અહીંયા પ્રયત્ન કરીએ છીએ.
તો ધુરીએ એવું નોંધ્યું છે કે સગપણ સંબંધો સૂચવતા વર્તુળો દ્વારા લોકોનો દરજ્જો અને કોટિક્રમ વ્યવસ્થિત રીતે ગોઠવાયેલા છે. એ સગપણ સંબંધ દ્વારા આપણે સમાજની અંદર આપણો ચોક્કસ પ્રકારનો દરજ્જો પ્રતિપાદિત થયેલો છે. કુટુંબ અને સગા સુગ્રથનાત્મક ભૂમિકા ભજવે છે. આપણું કુટુંબ છે અને સગા સંબંધીઓ છે. સમાજની અંદર આપણો ચોક્કસ દરજ્જો છે, પ્રતિષ્ઠાવાળો દરજ્જો છે, અને સમાજ અને કુટુંબ વ્યવસ્થાની અંદર એક નિશ્ચિત કોટિક્રમિક વ્યવસ્થાની અંદર આ સંબંધો ગોઠવાયેલા છે. એકબીજા પ્રત્યેની ફરજો છે અને સમાજને આ રીતે નોંધપાત્ર રીતે સાતત્ય પૂરું પાડતા આ સંબંધો એટલે સગપણ સંબંધો, એવું ડૉક્ટર GS ધુરીએ આ એમના સમાજશાસ્ત્રીય અભ્યાસોની અંદર આપણી સમક્ષ રજૂ કર્યું છે. હવે અહીંયા ખાસ કરીને સગપણ સંબંધોની અંદર જો કોઈ મહત્ત્વનો મુદ્દો તરી આવતો હોય તો તે છે જ્ઞાતિ વ્યવસ્થા. તો જ્ઞાતિ વ્યવસ્થાના આધારે અહીંયા ડૉક્ટર GS ધુરીએ જ્ઞાતિ તેલી આંતરલગ્ન પ્રથા અને બહિર્લગ્ન પ્રથા દ્વારા સગપણ સંબંધો સાથે જોડાયેલી. જો આપણે સગપણ સંબંધોને એ રીતે જોવાનો પ્રયત્ન કરીશું કે જ્ઞાતિ એ અંતવિવાહી જૂથ છે અથવા આંતવિવાહી જૂથ છે, કે એક જ્ઞાતિ પોતાની જ્ઞાતિ અથવા તો પેટા જ્ઞાતિની અંદર જ લગ્ન કરે છે, અથવા તો ભારતીય સમાજની અંદર પોતાની જ્ઞાતિમાં જ લગ્ન કરવાની પ્રથા પ્રાચીન સમયથી ચાલી આવે છે અને આજે પણ આ જ પ્રથા અને આ જ રિવાજ પ્રચલિત છે. એટલે આંતરલગ્ન પ્રથા દ્વારા સગપણ સંબંધો અસ્તિત્વમાં આવે છે. એ રીતે બહિર્લગ્ન અર્થાત આંતરજ્ઞાતીય લગ્ન, જ્ઞાતિની બહાર લગ્ન કરવા, એ પ્રથા દ્વારા આ સગપણ સંબંધ વ્યવસ્થા ગોઠવાયેલી છે. જ્ઞાતિ ગોત્ર બહિર્વિવાહી જૂથ છે. જ્ઞાતિ એ ગોત્ર બહિર્વિવાહી, એક કુળમાંથી બીજા કુળની અંદર લગ્ન કરવા. ગોત્રના સભ્યો લોહીના સંબંધોથી એકબીજા સાથે સંબંધિત પણ છે. એ કુળના એક લોહીના સંબંધોથી છે. અને જ્ઞાતિ અને સગપણ સંબંધ વચ્ચે આ રીતે ગાઢ સંબંધ રહેલો છે. એ ગોત્ર એટલે કુળ અને કુળથી જોડાયેલા લોહીના સંબંધોથી આ રીતે જ્ઞાતિ વ્યવસ્થા પરસ્પર એકબીજા સાથે સંકળાયેલી હોય. તેની ઉપરથી એવું કહી શકાય કે જ્ઞાતિ વ્યવસ્થા અને સગપણ સંબંધને ખૂબ જ ગાઢ સંબંધ રહેલો છે, કારણ કે બહિર્લગ્ન પ્રથા સગપણ સંબંધો ઉપર રચાયેલી છે. આપણા ગોત્રથી આપણે બહાર લગ્ન કરીએ, જ્ઞાતિથી બહાર લગ્ન કરીએ, પેટા જ્ઞાતિમાં લગ્ન કરીએ, ત્યારે એના ઉપરથી સગપણ સંબંધ વ્યવસ્થા અસ્તિત્વમાં આવતી હોય એવું ડૉક્ટર GS ધુરીએનું સમાજશાસ્ત્રીય મંતવ્ય રહેલું છે. પેટા જ્ઞાતિ એ જ્ઞાતિનું એકમ છે, આપણે જાણીએ છીએ, કારણ કે એક જ્ઞાતિની અંદર બીજી ઘણી બધી જ્ઞાતિઓ પેટા જ્ઞાતિઓની અંદર વહેંચાયેલી છે. એટલા માટે પેટા જ્ઞાતિ એ જ્ઞાતિનું એક એકમ ગણાવી શકાય. બહિર્લગ્ન અંગેના લગ્ન નિષેધો જ્ઞાતિ અને સગપણ સંબંધો વચ્ચેના સંબંધોને ઘડે છે. ક્યારેક અમુક જ્ઞાતિઓની અંદર આ પ્રકારના રીત રિવાજો અને પ્રથાઓ પ્રચલિત હોય છે કે અન્ય જ્ઞાતિ સાથેના લગ્ન નિષેધ હોય, અથવા તો જ્ઞાતિની બહાર લગ્ન કરવાની છૂટ આપવામાં આવતી નથી, કારણ કે તેમનું લગ્ન કરવાનું ક્ષેત્ર પોતાની જ્ઞાતિ અથવા તો પોતાની જ્ઞાતિના સમાજના લોકો પૂરતું જ સીમિત કે મર્યાદિત હોય છે. તો આ રીતે સગપણ સંબંધો અસ્તિત્વમાં આવતા હોય છે. જ્ઞાતિ અને પેટા જ્ઞાતિ શુદ્ધિ અશુદ્ધિના ધોરણો પર રચાયેલા કોટિક્રમમાં સુગ્રંથિત થયેલી છે. જ્ઞાતિ વચ્ચેનો જે સંબંધો છે તે શુદ્ધિ અશુદ્ધિ વ્યવસાય ઉપર આધારિત છે. અસમાનતાઓ, સમાનતાઓ, ઊંચ નીચેના ભેદભાવો, સામાજિક કોટિક્રમિક વ્યવસ્થા, આ રીતે ચોક્કસ પ્રકારના નિયમો, સહભોજનના નિયમો અથવા તો અમુક ચોક્કસ પ્રકારના લક્ષણો છે, વ્યવસાયો છે, કર્મો છે કે એમની વ્યવસાયિક પરંપરા કે સમાજની અંદર એમના સ્થાન ઉપરથી એકબીજાથી અલગ પડે છે. આ રીતે જ્ઞાતિ વ્યવસ્થા ભારતીય સમાજની અંદર કોટિક્રમિક અને સ્તર રચનાથી ગોઠવાયેલી એક માળખાકીય સુવિધા, બંધ પ્રકારની સુવિધા છે, અને એના કારણે ચોક્કસ પ્રકારના સગપણ સંબંધો અહીંયા અસ્તિત્વમાં આવતા હોય એવું ડૉક્ટર GS ધુરીએ તેમના સમાજશાસ્ત્રીય પ્રદાનની અંદર આપણી સમક્ષ રજૂ કરેલું જોવા મળે છે. તો એ સગપણ સંબંધો ખાસ કરીને જ્ઞાતિ અને પેટા જ્ઞાતિ અને લગ્ન વ્યવસ્થા ઉપર અસ્તિત્વમાં આવતા હોય એ બાબત અહીંયા આપણી સામે રજૂ થયેલી જોવા મળે છે. આપણે અહીંયા ભારતમાં જોવા મળતું સગપણ સંબંધીઓ અને જ્ઞાતિનું પરસ્પરાવલંબિત જૂથ જેવું જૂથ કેટલાક અન્ય સમાજોમાં પણ જોવા મળે. માત્ર
ભારતીય સમાજની અંદર જ સગપણ સંબંધ વ્યવસ્થા છે એવું નથી, પણ ભારત સિવાયના અન્ય જૂથોની અંદર પણ આ પ્રકારના જૂથો સગપણ સંબંધના જૂથો જોવા મળતા હોય. ભારતમાં સગપણ સંબંધોએ અને જ્ઞાતિઓ ભૂતકાળમાં સુગ્રથનાત્મક માળખા તરીકે કામ કર્યું છે, કારણ કે પ્રાચીન સમયથી ભારતીય સમાજની અંદર જ્ઞાતિઓ એ પોતાનો મજબૂત પાયો ટકાવી રહી છે અને આજે પણ ભારતીય સમાજની અંદર જ્ઞાતિ સંસ્થાએ મૂળભૂત એકમ તરીકે કામ કરે છે. તો એ રીતે અહીંયા સગપણ સંબંધ વ્યવસ્થા સુગ્રથનાત્મક રીતે સંકળાયેલી હોય અને જ્ઞાતિ અને સગપણ સંબંધને ગાઢ સંબંધ રહેલો હોય એ બાબત અહીંયા પ્રતિપાદિત થઈ છે. તો અહીંયા ડૉક્ટર જીએસ ધુરીએ સગપણ સંબંધોને કેવી રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે એનો આ સગપણ સંબંધોની અંદર એક પોઈન્ટ આપેલો છે કે ઐતિહાસિક કાળક્રમમાં જ્ઞાતિનું સ્વરૂપ પ્રાચીન સમયથી આજ સુધી જ્ઞાતિનું સ્વરૂપ કેવું રહ્યું છે, જ્ઞાતિની અંદર સમયાંતરે કાળાંતરે કેવા પરિવર્તનો આવ્યા છે. જ્ઞાતિની અંદર જે કાંઈ પહેલાં અસ્પૃશ્યતાઓ હતી, અસમાનતાઓ હતી, ઊંચ નીચના ભેદભાવો હતા, જ્ઞાતિ વ્યવસ્થા અને જ્ઞાતિ વચ્ચેના લગ્નના નિષેધો હતા, નિયંત્રણો હતા, ભોજનના અમુક નિયંત્રણો હતા કે અન્ય કોઈ બાબતથી જે કાંઈ નિષેધો, નિયંત્રણો અને પ્રતિબંધો જોવા મળતા હતા તે ઐતિહાસિક કાળક્રમથી એનું સ્વરૂપ કઈ રીતે બદલાણું, કેમ બદલાણું છે, કેવા પરિવર્તનો આવ્યા છે, કેવો બદલાવ આવ્યો છે એ બાબત આપણી સામે ડૉક્ટર જીએસ ધુરીએ રજૂ કરી છે. ડૉક્ટર જીએસ ધુરીએ એ બાબત ઉપર વધુ પ્રકાશ પાડ્યો છે સમાજશાસ્ત્રીય દૃષ્ટિકોણથી કે ઐતિહાસિક કાળક્રમથી જ્ઞાતિનું સ્વરૂપ બદલતું રહ્યું છે અથવા બદલાણું છે અથવા તો આજે આધુનિક સમયની અંદર એમાં ઘણા પરિવર્તનો આવતા જોવા મળે છે. ધુરીએ જ્ઞાતિ વ્યવસ્થાના ઐતિહાસિક કાળક્રમે વૈદિક યુગ પહેલાંની બાબત છે તે આપણે બહુ એની અંદર બહુ ડીપમાં ચર્ચામાં નથી પડવું, પરંતુ અહીંયા આપણે ખાલી સગપણ સંબંધોને થોડોક ઔપચારિક ધોરણે જોવાનો પ્રયત્ન કરવો છે. એટલે ડૉક્ટર જીએસ ધુરીએ કાળક્રમે વૈદિક યુગ, અનુવૈદિક યુગ, મધ્યયુગ અને આધુનિક યુગ એમ 4 વિભાગની અંદર આ બાબતને આપણી સામે રજૂ કરી છે, વહેંચી છે અને તેના આધારે વિભિન્ન યુગોમાં જ્ઞાતિનું બદલાતું સ્વરૂપ કેવું રહ્યું છે તેની રૂપરેખા આપી છે. અતિ પ્રાચીન સમયની અંદર જાય, વૈદિક યુગમાં જાય, અનુવૈદિક યુગમાં જાય, અર્વાચીન યુગમાં જાય અને આજના વર્તમાન સમયની અંદર જોઈએ તો જ્ઞાતિની અંદર ગદ્યાત્મકતા કેવી રીતે પરિવર્તનશીલ, આ બધી બાબતોને સમજાવવા માટે ડૉક્ટર જીએસ ધુરીએ આપણને અહીંયા સગપણ સંબંધો અને જ્ઞાતિ વ્યવસ્થાનું બદલાતું ઐતિહાસિક કાળક્રમ સ્વરૂપ આપણી સમક્ષ રજૂ કરવાનો પ્રયત્ન કર્યો છે. આપણે બધા જાણીએ છીએ કે પ્રાચીન સમયની અંદર અથવા તો જૂના સમયની અંદર ભારતીય સમાજની અંદર જ્ઞાતિ વ્યવસ્થામાં ચોક્કસ પ્રકારના નીતિ નિયમો, નિષેધો અને નિયંત્રણો જોવા મળતા હતા. એમાં ખાસ કરીને રૂઢિચુસ્તતા છે, પૂર્વગ્રહ છે કે અમુક ચોક્કસ નિષેધો અને નિયંત્રણોને વધુને વધુ પ્રાધાન્ય આપવામાં આવતું હતું. પરિણામે સગપણ સંબંધો ઉપર તેની અસરો જોવા મળતી હતી. પરંતુ આપણે ડૉક્ટર જીએસ ધુરીએ જે રૂપરેખા આપી છે તે વૈદિક યુગમાં જ્ઞાતિ વ્યવસ્થા નહોતી. વૈદિક યુગની અંદર, પ્રાચીન સમયની અંદર પણ વૈદિક યુગના અંત ભાગમાં વર્ણ વ્યવસ્થામાં જ્ઞાતિના તત્વો પ્રવેશવાના શરૂ થયા એવું જણાવે કે ભાઈ કર્મના આધારે, વ્યવસાયના આધારે જે ભારતીય સમાજની અંદર વૈદિક યુગની અંદર જ્ઞાતિ વ્યવસ્થા નહોતી, પરંતુ વર્ણના આધારે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એના આધારે, કર્મના આધારે જે પ્રકારનું કાર્ય કરે છે તેના આધારે આ વર્ણ વ્યવસ્થા અસ્તિત્વમાં આવી અને આ વર્ણ વ્યવસ્થાના અનુસંધાને ભારતીય સમાજની અંદર બીજી 3000થી ઉપરાંત જ્ઞાતિઓ અસ્તિત્વમાં આવી અને એ પણ ચોક્કસ પ્રકારના સામાજિક કોટિક્રમ સાથે, સામાજિક સ્તર રચના સાથે. એટલા માટે ડૉક્ટર જીએસ ધુરીએ અહીં વૈદિક યુગની જ્ઞાતિ વ્યવસ્થાને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. આ ઉપરાંત વૈદિક યુગમાં એવું કહે છે કે તે જ્ઞાતિ વ્યવસ્થા હતી નહીં. અનુવૈદિક યુગની એટલે કે ઈસવીસન પૂર્વેની 6ઠી સદીની શરૂ થઈ ને ઈસુની 3જી સદી સુધીના સમય દરમિયાન આધુનિક જ્ઞાતિ વ્યવસ્થાનો પાયા નખાયા. ઈસુની સદી 6ઠી સદીની અંદર, અર્થાત કહેવાનો અર્થ એ છે કે અનુવૈદિક યુગમાં, વૈદિક યુગ પછીનો જે યુગ છે એની અંદરથી આ બાબત અહીંયા જોવા મળી છે કે આ 4 વર્ણો, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર ઉપરથી 4 વર્ણોમાં જ્ઞાતિના લક્ષણો ઉદ્ભવ્યા હતા. ઉચ્ચ જ્ઞાતિથી માંડીને નિમ્ન જ્ઞાતિ સુધીની જે સામાજિક કોટિક્રમિક
સંરચના છે તે ઉદ્ભવવા પામી હતી, ત્યાંથી જ અસ્પૃશ્યતા શરૂ થઈ હતી એ બાબત અહીંયા જોવા મળી છે. આ ઉપરાંત ચોક્કસ જ્ઞાતિઓ જે હતી, ઉચ્ચ જ્ઞાતિઓ હતી, તે ચોક્કસ પ્રકારના વિશેષ અધિકારો ભોગવતા હતા. આપણે અહીંયા કોઈ જ્ઞાતિનું કે કોઈ વર્ણનું નામ પ્રતિપાદિત નહીં કરીએ, પરંતુ આપણે અહીંયા સમાજશાસ્ત્રીય દ્રષ્ટિથી માત્ર એટલું સમજવાનો પ્રયત્ન કરશું કે 4 વર્ણો છે, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. તો એમાંથી જે ઉચ્ચ વર્ણના લોકો છે વિશેષ અધિકારો ભોગવતા, જ્યારે નિમ્ન વર્ણના જ્ઞાતિના લોકોને ચોક્કસ પ્રકારના અધિકારોથી વંચિત રાખવામાં આવતા હતા અથવા તો મર્યાદિત અધિકારો તેમને આપવામાં આવતા હતા. અને એમાંય ખાસ કરીને અંતઃલગ્નનો નિષેધ ખૂબ જ સખત બન્યો હતો. અને આ વર્ણો છે એ ધીમે ધીમે વિભાગો અને પેટા વિભાગોની અંદર વહેંચવા લાગ્યા. તો આ રીતે વૈદિક યુગ અને અનુવૈદિક યુગની અંદર આ જ્ઞાતિ પ્રથાની શરૂઆત થઈ હોય અને સગપણ સંબંધો અસ્તિત્વમાં આવવા લાગ્યા હોય એ બાબત અહીંયા આપણને ડૉક્ટર G.S. ધુરીએ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. ત્યારબાદ જોઈએ તો મધ્યયુગમાં જ્ઞાતિ પ્રથા વધારે સંકુચિત બની. જ્ઞાતિની સંકુચિતતા, રૂઢિચુસ્તતા અને પૂર્વગ્રહો અને વધુ કડક નિયમો, રીત રિવાજો, પરંપરાઓ સખત બનવા લાગી. મધ્યયુગની અંદર તીવ્ર બનવા લાગ્યા. ખાનપાન અને આંતરજ્ઞાતિય નિષેધો કડક બન્યા કે કઈ જ્ઞાતિનું ખાવું, કઈ જ્ઞાતિનું ન ખાવું, કોની સાથે ભોજન લેવું, કોને સ્પર્શ કરવો, કઈ જ્ઞાતિ સાથે કઈ જ્ઞાતિએ લગ્ન કરવા, સમલોમ લગ્ન અને અનુમોલોમ લગ્ન આપણે બધા ભણી ગયા છીએ 11મા 12મા ધોરણની. ઉચ્ચ જ્ઞાતિ, નિમ્ન જ્ઞાતિ સાથેના ચોક્કસ પ્રકારના લગ્ન વ્યવસ્થાઓ. આ ઉપરાંત વ્યવસાયો વારસાગત બન્યા. જ્ઞાતિની અંદર પોતાની જ્ઞાતિના જ વંશ પરંપરાગત વ્યવસાયો કરવા. અને આ રીતે નિમ્ન વર્ણ વ્યવસ્થા હતા, નિમ્ન વર્ણની અંદર સમાવિષ્ટ લોકો હતા, તેમની સાથે વધારે દુર્વ્યવહાર થવા લાગ્યો અથવા તો તેમને ઉપર ચોક્કસ પ્રકારના નિયમો અને નિષેધો લાદવામાં આવ્યા. આ રીતે વૈદિક યુગ, અનુવૈદિક યુગ અને મધ્યયુગની અંદર કાળક્રમે, ઐતિહાસિક કાળક્રમે સમયાંતરે આ જ્ઞાતિ વ્યવસ્થાનું સ્વરૂપ ધીમે ધીમે બદલાતું રહ્યું. હવે ધીમે ધીમે આ બધી બાબત ડૉક્ટર G.S. ધુરીએ વૈદિક યુગ, અનુવૈદિક યુગ અને મધ્યયુગ કરતાં ઐતિહાસિક કાળક્રમની જે બાબત છે એના આધારે તે આ પ્રવેશ કરવા લાગે છે આધુનિક યુગમાં. આધુનિક યુગની અંદર બ્રિટિશ શાસનકાળ દરમિયાન જે શિક્ષણ વ્યવસ્થા બદલાણી, ભારતીય સમાજની અંદર શિક્ષણ વ્યવસ્થાની શરૂઆત થઈ, કુરિવાજો નાબૂદ થવા લાગ્યા, આધુનિક પરિવર્તન આવવા લાગ્યું, એક શિક્ષિત વર્ગ ઉદ્ભવવા લાગ્યો. એની અંદર શિક્ષણ, લોકશાહી મૂલ્યો, ઉદ્યોગીકરણ, શહેરીકરણ, સામાજિક ધાર્મિક સુધારણાના આંદોલનો, સતી પ્રથા છે, વિધવા પુનઃલગ્ન છે, બાળ લગ્ન છે, દૂધપીતીનો રિવાજ છે, અને આ સિવાયના જે કાંઈ બીજા જે કુરિવાજો હતા તે ધીમે ધીમે નાબૂદ થવા લાગ્યા અને લોકો કાનૂન વિશે જાણકારી મેળવવા લાગ્યા. એક શિક્ષિત અને બુદ્ધિજીવી વર્ગ અસ્તિત્વમાં આવવા લાગ્યો. એના કારણે ભારતીય સમાજની જ્ઞાતિ વ્યવસ્થાની અંદર થોડા વત્તા અંશે પરિવર્તનો નિપજવા લાગ્યા. એટલા માટે ધુરીએ નોંધ્યું છે તેમ ભારતીય જ્ઞાતિઓએ શિક્ષણ અને સુધારણાવાદી ધ્યેયો સિદ્ધ કરવા માટેના સ્વૈચ્છિક મંડળોને પ્રોત્સાહન આપ્યું. ધીમે ધીમે જ્ઞાતિ વ્યવસ્થાની અંદર સુધારા લાવવા જ્ઞાતિ મંડળો સ્થપાવા લાગ્યા, જ્ઞાતિની અંદર પરિવર્તન આવવા લાગ્યું, જ્ઞાતિનો ઉત્કર્ષ વિકાસ થાય એવા પ્રયત્નો હાથ ધરવા લાગ્યા. અને ભવિષ્યની અંદર આ મંડળો રાજકીય જ્ઞાતિ બંધનો આધારિત સભાનતાઓ વિકસશે. સ્વાતંત્ર્ય ભારતમાં જ્ઞાતિ સંગઠનો રાજકીય લાભો માટે પ્રયત્નો કરે છે. આ રીતે સ્વતંત્રતા બાદ અથવા તો સ્વતંત્રતાથી શરૂ કરીને જ્ઞાતિ વચ્ચેના જે કાંઈ બાબતો હતી તે અસ્તિત્વમાં આવી. તેની સાથે સાથે જ્ઞાતિનો વિકાસ કરવા માટે જ્ઞાતિ જૂથો, સમૂહો અને મંડળોની રચના થવા લાગી. અને આ રીતે રાજકીય માળખામાં, લોકશાહી માળખાની અંદર ચોક્કસ પ્રકારની આશા આકાંક્ષાઓ વ્યક્ત થવા લાગી. જ્ઞાતિઓને માટેના વિશેષ અધિકારો અને પછાત વર્ગના લોકો આંદોલનો કરતા થયા. આ રીતે વિશેષ અધિકારો માટે જ્ઞાતિ વચ્ચે સંઘર્ષ થવા લાગ્યું, જેના કારણે જ્ઞાતિ વ્યવસ્થાને મોટા પાયા પર નુકસાન થવા લાગ્યું. એવું ડૉક્ટર G.S. ધુરીએ આ જ્ઞાતિ વ્યવસ્થાના બદલાતા સ્વરૂપની અંદર સગપણ સંબંધના અનુસંધાને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. આ ઉપરાંત ડૉક્ટર G.S. ધુરીએના મતે જ્ઞાતિ વ્યવસ્થાએ ભારતમાં વસતા અસંખ્ય પ્રજાજાતીય જૂથો માટે એક સુગ્રથનાત્મક પૂરું પાડ્યું છે. કારણ કે ભારતીય સમાજ જ્ઞાતિ વ્યવસ્થાથી
બનેલો છે. ભારતની અંદર ઘણી બધી જ્ઞાતિઓ છે, એકબીજા સાથે સંકળાયેલી છે, સામાજિક આંતરક્રિયા સાથે જો સંકળાયેલી છે અને વંશ પરંપરાગત વ્યવસાયો સાથે જો સંકળાયેલી છે, એકબીજા સાથે યજમાન અને પ્રજનના સંબંધોથી જોડાયેલી છે. એટલે ડૉક્ટર GS ધુરીએ જ્ઞાતિ વ્યવસ્થાની ઉપયોગિતામાં પણ વિશ્વાસ ધરાવતા હતા. એટલા માટે ડૉક્ટર GS ધુરીએ એવું નોંધ્યું છે કે સ્વાતંત્રોત્તર તબક્કામાં ભારતે એક પ્રકારના બહુત્વવાદ તરફ પ્રયાણ કર્યું છે. બહુત્વવાદ તરફ જ્ઞાતિ વ્યવસ્થાવાથી તેમાં રાષ્ટ્રીય આવકમાંથી હિસ્સો મેળવવા માટે જ્ઞાતિઓમાં આક્રમક સ્પર્ધાઓ શરૂ થઈ. જ્ઞાતિઓ પોતાનો ઉત્કર્ષ વિકાસ થાય, પોતામાં પરિવર્તન આવે, શૈક્ષણિક, રાજકીય, સાંસ્કૃતિક, આરોગ્યલક્ષી અને દરેક ક્ષેત્રનો વિકાસ થાય, તેની તીવ્ર સ્પર્ધા થવા લાગી અને આ સ્પર્ધાની પ્રક્રિયામાં હિતોના વિભાજનથી ભારતમાં વિઘટનની પ્રક્રિયા વિકસી. એ બધી જ જ્ઞાતિઓ પોતપોતાનું વ્યક્તિગત હિત જોવા લાગી. પોતાની જ્ઞાતિનો જ વિકાસ, પોતાની જ્ઞાતિનો જ ઉત્કર્ષ અને વિકાસ, એ બાબતના અનુસંધાને સ્પર્ધાઓ વધી અને આંતરજ્ઞાતિય સંઘર્ષો વધ્યા. જ્ઞાતિ વચ્ચેના સંઘર્ષો વધ્યા. એમાં ખાસ કરીને તેમાં પ્રભાવી જ્ઞાતિ, કે જે જ્ઞાતિનું સંખ્યાબળ વધુ છે, તેમનો આર્થિક દરજ્જો ઊંચો છે, તેમની પાસે જમીન જાયદાદ અને વધારેમાં વધારે ધન સંપત્તિ છે, એવી જ્ઞાતિઓ નિમ્ન જ્ઞાતિઓ ઉપર પ્રભાવ પાડવા લાગી અને જેના કારણે જ્ઞાતિની એકતા ઉપર, રાષ્ટ્રીય એકતા ઉપર વિઘાતક અસરો પડી હોય, જે સગવડ સંબંધોની અંદર પરિભાષિત થતું હોય એવું જોવા મળ્યું છે. આ રીતે જ્ઞાતિએ જ્ઞાતિવાદ વિકસાવવામાં ફાળો આપ્યો છે. મારી જ્ઞાતિનો ઉત્કર્ષ વગેરે બાબતો. તો આ રીતે ભારતીય સમાજની અંદર જ્ઞાતિવાદ એક અંશે જોવા મળ્યો હોય એવું ધુરીએ સમજાવ્યું છે. ધુરીએના મતે જ્ઞાતિવાદ એ જ્ઞાતિ ભક્તિની ભાવના છે કે મારી જ્ઞાતિ, મારો સમાજ, મારી જ્ઞાતિનું મારા સમાજના લોકો અન્ય જ્ઞાતિઓ વચ્ચે વિરોધ પેદા કરે. કારણ કે અત્યારે વ્યક્તિવાદ છે, જ્ઞાતિવાદ છે, સમાજવાદ છે, જૂથવાદ છે, સંગઠનવાદ છે અને આ રાષ્ટ્રીય સભાનતાના પૂર્ણ વિકાસમાં બિન આરોગ્યપ્રદ વાતાવરણ સર્જે છે. કારણ કે જો મારી જ્ઞાતિનો જ વિકાસ એવી ભાવના વ્યક્ત થાય તો તે રાષ્ટ્રીય હિત માટે, રાષ્ટ્રના વિકાસમાં અવરોધ થતું હોય. કારણ કે રાષ્ટ્રના વિકાસમાં જ્ઞાતિ નહીં પણ સમાજ અને નાગરિક અને સર્વહિતને ધ્યાનમાં લેવું આવશ્યક છે એવું ડૉક્ટર GS ધુરીએ સમજાવ્યું છે. આમ આધુનિક યુગમાં જ્ઞાતિની નવી ભૂમિકાઓ આકાર પામી છે અને જ્ઞાતિનું સ્વરૂપ બદલાતું રહ્યું છે. આજે તમે જુઓ તો જ્ઞાતિની અંદર ધરખમ પરિવર્તનો તો ચોક્કસ આવ્યા છે, છતાં પણ ભારતીય સમાજની અંદર જ્ઞાતિ એ મૂળભૂતનું પાયાનું એકમ હોવાથી ભારતીય સમાજમાં જ્ઞાતિ એક એવી સામાજિક સંસ્થા છે જે હજી પણ મજબૂત પકડ જમાવી રહી છે. એટલા માટે જ આજે આપણે ભારતીય સમાજના કોઈ પણ સમાજની અંદર દ્રષ્ટિ કરો તો તમને જ્ઞાતિની વાડીઓ, જ્ઞાતિના સમાજ, જ્ઞાતિની ચોક્કસ પ્રકારની પ્રવૃત્તિઓ, સમૂહ લગ્ન જુઓ, જ્ઞાતિને અમુક બાબતો જુઓ તે જોવા મળે છે. તો આ રીતે જ્ઞાતિ વ્યવસ્થાને, જ્ઞાતિવાદને આ બધી બાબતો પ્રોત્સાહન આપતી હોય એવું કંઈક અંશે ડૉક્ટર GS ધુરીએ આપને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે અને આ બાબત સગપણ સંબંધોની અંદર પણ અવરોધરૂપ સાબિત થતી હોય તે બાબત અહીંયા જોવા મળે છે. તો આ રીતે ડૉક્ટર GS ધુરીએ સગપણ સંબંધો વિશે જ્ઞાતિનું ઐતિહાસિક કાળક્રમથી બદલાતું સ્વરૂપ, વૈદિક, અનુવૈદિક, મધ્યયુગ, આધુનિક યુગ, આ રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. અને જે જ્ઞાતિવાદ અથવા તો જ્ઞાતિ વ્યવસ્થા છે સગપણ સંબંધો સાથે ખૂબ જ નજીકનો સંબંધ અને પ્રગાઢ સંબંધ ધરાવતી હોય એ બાબત અહીંયા સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. હવે આપણે અહીંયા અંતિમ પોઈન્ટ હિન્દુ મુસ્લિમ સંબંધો વિશે ચર્ચા કરશું. આમ તો આપણે એના વિશે બહુ કાંઈ ખાસ ચર્ચાને અવકાશ નથી અથવા ચર્ચાને કોઈ આપણે બહુ વધારે દોર આપવો નથી, પરંતુ પ્રાચીન સમયથી આપણે જોઈએ હિન્દુ મુસ્લિમ સંબંધ અર્થાત ભારત સ્વતંત્ર નહોતું થયું ત્યારથી જોઈએ અર્થાત મુઘલ કાળ, સલ્તનત કાળ સમયથી હિન્દુ મુસ્લિમ સંબંધ. આમ જોઈએ તો આપણે સ્વતંત્રતા પહેલાં ભારતીય સમાજની અંદર મુઘલ સામ્રાજ્ય હતું ત્યારે હિન્દુ મુસ્લિમ સંબંધો વધારે ગાઢ, પ્રગાઢ અને નજીકના હોય એવું ઐતિહાસિક સંદર્ભો ઉપરથી જાણવા મળી રહ્યું છે. ધુરીએ હિન્દુ મુસ્લિમ સંબંધો સમજાવવા માટે રાષ્ટ્રીય એકતા અને સુગ્રથન અંગેના અભ્યાસો કર્યા કે ભારતીય સમાજની અંદર હિન્દુ અને મુસ્લિમ સંબંધો પ્રાચીન સમયથી આજ સુધી કેવા રહ્યા છે, બંને વચ્ચે કેવું સુગ્રથનાત્મક અને સાતત્ય ટકી રહેલું છે, બંને વચ્ચે કેવું પરસ્પરાવલંબન છે, બંને વચ્ચે કેવી એકતા છે અને કેવી વિઘ્નાત્મક સ્વરૂપની બાબતો અસ્તિત્વમાં આવી છે તે સમજાવવાનો પ્રયત્ન ડૉક્ટર GS ધુરીએ
આ પોઈન્ટ્સની અંદર, આ મુદ્દાની અંદર કર્યો છે. ભારતીય એકતા વિષય પરના નિબંધમાં તેમણે ઐતિહાસિક પરિપ્રેક્ષમાં એકતાનું નિરૂપણ કર્યું. તેમણે પહેલાંની બાબતો, હિન્દુ અને મુસ્લિમ એકતાના સંબંધો, એમનો એક વિષય ઉપર તેમણે ગ્રંથો લખ્યા છે, વ્યાખ્યાનો પણ આપ્યા છે અને નિબંધો પણ લખ્યા છે. સામાયિકોમાં પણ એમના લેખો પ્રગટ થયા છે. એટલે એમણે ઐતિહાસિક પરિપ્રેક્ષને ધ્યાનમાં રાખી અને હિન્દુ મુસ્લિમ એકતા ઉપર ભાર મૂક્યો છે અને એ પરિપ્રેક્ષ આપણે અહીંયા સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તેમણે ભારતમાં સાંસ્કૃતિક કક્ષાએ એકતાની સમજૂતી આપવા માટેનું સૈદ્ધાંતિક માળખું વિકસાવ્યું છે અને તેમણે ભારતમાં સામાજિક તંગદિલી, વિધર ઇન્ડિયા અને ઇન્ડિયા રિક્રિએટ્સ ડેમોક્રેસીસ, એ ભારતીય સમાજની અંદર પ્રભાવી જ્ઞાતિનું પ્રભુત્વ, જ્ઞાતિના પરસ્પરના સંબંધો, એના વિશે તેમણે અભ્યાસો કરી અને ભારતીય સમાજની અંદર હિન્દુ મુસ્લિમ સંબંધો સ્થાપવા અથવા હિન્દુ મુસ્લિમ સંબંધોની અમુક બાબતો સમજાવવાનો એમણે આપણે પ્રયત્ન કર્યો છે. ધુરીએ હિન્દુ અને મુસ્લિમોને ભિન્ન સમૂહો ગણતા હતા. આપણે બધા જાણીએ જો કે પ્રાચીન સમયથી આ બાબત જોવા મળે છે. ભારતીય સમાજની અંદર હજુ પણ કોમવાદના થોડા વધતા અંશે બીજ જોવા મળે છે. કોમવાદની બાબતો જોવા મળે છે. ધર્મ વચ્ચેના વૈમનસ્ય વાળી અમુક મુદ્દાઓ પણ આપણી સમક્ષ આવતા હોય ભારતીય સમાજની અંદર, એવું આપણે હાલવા આધુનિક સમયની અંદર જોવા મળે છે. તો ધુરીએ તેમના નિબંધ ભારતીય એકતામાં ઐતિહાસિક પરિપ્રેક્ષમાં એકતાનું નિરૂપણ કર્યું છે અને ધુરીએ નોંધે છે તેમ ઈસવીસન પૂર્વે 2જી સદીથી 13મી સદી સુધી ભારતીય સમાજ અખંડ રહ્યો છે. અર્થાત એમાં કોઈ હિન્દુ મુસ્લિમ વિરોધાભાસ કે કોમવાદ જોવા મળ્યો નથી. ભારતીય સભ્યની એકતા ભાષાકીય, ધાર્મિક અને રાજકીય પરિબળો પર આધારિત હતી. ભારતીય સમાજ તો આમ તો ઘણી બધી રીતે વહેંચાયેલો છે. આપણે કહીએ છીએ વિવિધતામાં એકતા. ભારતની અંદર ભાષા, ધર્મ, પહેરવેશ, ખોરાક, રહેઠાણ, વ્યવસાય, બોલી, ધર્મ કે પોશાક વગેરે વગેરેની અંદર ભિન્નતાઓ રહેલી છે. છતાં પણ ભારતીય સમાજની અંદર એકતાના દર્શન થતા હોય એવું આપણે ભારતીય સમાજના ઇતિહાસની અંદર, સામાજિક વિજ્ઞાન કે સમાજશાસ્ત્ર વિષયની અંદર ભણતા હોઈએ છીએ. આમ છતાં ધુરીએના મતે ભારતની આ એકતા ઇસ્લામિક વિજય સાથે અદૃશ્ય થવા લાગી. ધીમે ધીમે આ બધી બાબતો નષ્ટ થવા લાગી. સ્વતંત્રતા બાદ હિન્દુ મુસ્લિમ સંબંધો સંઘર્ષપૂર્ણ બનવા લાગ્યા. આપણે જાણીએ છીએ કે આ ભારત દેશ આઝાદ થયો 15 ઓગસ્ટ 1947. તેમની સાથે સાથે ભારતમાંથી એક નવું રાષ્ટ્ર પાકિસ્તાન અસ્તિત્વમાં આવ્યું. 14 ઓગસ્ટ 1947 એ સ્વતંત્ર થયું અને ભારત દેશમાંથી ભારતના ભાગલાઓ પડ્યા, ભારત વિભાજન થયું, એક અખંડ હિન્દુ રાષ્ટ્ર ધીમે ધીમે વહેંચાયેલું ને એમાંથી જ બાંગ્લાદેશ, પાકિસ્તાન જેવા દેશો અસ્તિત્વમાં આવ્યા. અને ત્યારબાદ ભારતની અંદર અને ભારતના લોકોમાં કોમવાદ, ધર્મવાદ કે હિન્દુ મુસ્લિમ સંબંધોની અંદર તિરાડો પડવા લાગી અને આ સંબંધો સંઘર્ષપૂર્ણ બનવા લાગ્યા અને આ ભિન્ન સમૂહો વચ્ચે બનાવો બનવા લાગ્યા. સંઘર્ષના બનાવો આપણે બધા જાણીએ છીએ. કોમવાદ, તંગદિલી, હુલ્લડ, મારામારી વગેરે વગેરે બાબતો. ધુરીએ આ સમૂહો વચ્ચે થયેલા હુલ્લડના બનાવો પણ આપણી સમક્ષ નોંધ્યા છે. આપણે સ્વતંત્રતા પ્રાપ્ત થઈ ત્યારથી આજ સુધીના જો ઐતિહાસિક ઘટનાઓને તપાસીએ હિન્દુ મુસ્લિમની, તો ઘણા એવા બનાવો છે કે જે હિન્દુ અને મુસ્લિમની એકતા ઉપર વિઘટનાત્મક અસર કરતા હોય અથવા તો તે બંને ધર્મોની વચ્ચે વૈમનસ્ય અને તંગદિલીનું વાતાવરણ ઊભું થયેલું હોય એવું આપણે જોવા મળે છે. આમ છતાં ભારતીય સમાજની અંદર દરેક ધર્મને એક તાતને બાંધવાના પ્રયત્નો થઈ રહ્યા છે અને દરેક ધર્મ એકબીજા પર પરસ્પરાઓ રીતે સહકારથી જોડાયેલો હોય એવા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. ભારતમાં સામાજિક અને રાષ્ટ્રીય એકતાની સમસ્યાના થયેલા અભ્યાસોમાં ધુરીએનો ભારતમાં સામાજિક તંગદિલી ઉલ્લેખનીય છે. ભારતની અંદર સામાજિક તંગદિલી, આ ભારતીય સમાજની અંદર હિન્દુ મુસ્લિમ વચ્ચેનો સંઘર્ષ અને વૈમનસ્યનો અભ્યાસ ડૉક્ટર GS ધુરીએ આપણી સામે મૂક્યો છે. આ અભ્યાસમાં તેમણે ભારતની રાષ્ટ્રીય એકતાની સમસ્યાના સમાજશાસ્ત્રીય પાયાનું વિશ્લેષણ કર્યું છે કે જે આપણી હિન્દુ મુસ્લિમ એકતા ઉપર જે વિઘટનાત્મક અસર થવા પામી છે અથવા બંને ધર્મોના અનુયાયીઓ કે બંને ધર્મના લોકો વચ્ચે જે સંઘર્ષ ઊભો થયો છે તે બાબત અહીંયા એમણે આપણે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. અને આ અભ્યાસનો હેતુ સ્વતંત્ર ભારતમાં વિભિન્ન કોમી, રાજકીય અને ધાર્મિક તંગદિલી તપાસવાનો હતો. સ્વતંત્ર ભારત થયું પછી ભારતની અંદર મુખ્ય ધર્મો જેટલા છે